જય માતાજી મિત્રો, કેમ છે તમને બધાને? મજામાં? હું બસ સવારે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો ને અત્યારે ગાયને રોટલી ખવડાવવા જાઉં છું. ચાલો રોટલી ખવડાવી દઈએ આપણે. લે ગાયને રોટલી ખવડાવી દીધી છે. હવે નીકળીએ આપણે આપણી ગાડી લઈને ધીમે ધીમે ઓફિસ. અને મેં તમને બધાને કીધું હતું કે આપણા થોડાક સમયમાં એક ટ્રીપ હશે બહાર ફરવા જવાની, તો એ ટ્રીપ નક્કી થઈ ગઈ છે. 1-2 દિવસની વાર છે, આપણે જવાનું છે. 3 દિવસનું ટૂર છે, તો એ તમને એ બ્લોગ જોજો, તમને મજા આવશે. તો એ ટ્રીપ હું કરવાનો છું. તો આજે મિત્રો શનિવાર છે, હનુમાન દાદાનો આપણે આશીર્વાદ લઈ લઈ. પાછળ જો મંદિર છે ધોળકિયા ગાર્ડનની બાજુમાં, તો આપણે એનો આશીર્વાદ લઈ લઈ મસ્ત કે હનુમાન દાદા સૌનું સારું કરજો, અમારું સારું કરજો. મસ્ત જો બધા પૈકી લાગે છે. આપણે બહારથી ઉતાર લઈ હનુમાન દાદાનું મંદિર, અહીંયા બાજુમાં છે ધોળકિયા ગાર્ડન, એની બાજુમાં જ્યુસવાળા ઉપર. તો હાલો જય હનુમાન દાદા. હવે આપણે વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે. કેવું લાગે તમને એનું જ્યુસ? બહુ સરસ છે. બહુ ફાયદો થાય. બહુ ફાયદો થાય હેલ્થ માટે, બહુ જ સારું. દરરોજ સવારે એક તો ગ્લાસ કોઈ બી આપણે એનું કહેવાય કે ઓલું કહેવાય નેચરલ જ્યુસ સવારે પીવું એકવાર જરૂરી છે. થોડું જ્યુસ આવી ગયું છે. તો મિત્રો અત્યારે મસ્ત પાર્કિંગમાં આવી ગયો છો. પાર્કિંગમાં આવીને ગાડી મસ્ત પાર્ક કરી દીધી છે. અને વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે. હમણાં સમજો નહીં કે અત્યારે 8:30 થવા આવ્યા છે. હમણાં 9 જેવું વાગશે ને એટલે વરસાદ તૂટી પડવાનો છે, કારણ કે ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે. અને કાલ તો ટાઈમ નહોતો રહ્યો એટલે મિની બ્લોગ બનાવ્યો હતો, કારણ કે થોડુંક પ્રેશર હતું ફોનનું. એટલે મિની બ્લોગમાંય મજા આવે છે આપણને, અને આ લોંગ વિડીયોમાંય મજા આવે છે. તો ધીમે ધીમે જઈએ હવે ઉપર જઈને કંઈક કરી કામ બામ ચાલુ. ચાલો તો મિત્રો અત્યારે ઓફિસમાં આવી ગયા. આખી ઓફિસમાં કોઈ નથી. સૌથી પહેલાં હું ને સની આવ્યા છે. તો સની શું કેવું તારું? બસ બીજા બધા ટાઈમે આવતા નથી ને અમે ટાઈમે આવીએ છીએ, પણ ટાઈમે કોક વાર લેટ થાય એટલે અમારે સેટ મારી જ લે. તમારે લેટ કેમ થયું એમ કરીને ઘડિયાળ બતાવી દઈ. ઘડિયાળ બતાવે અને પાછા 15 મિનિટ અડધી કલાક કપાઈ જાય. 8:30 થઈ ગયા છે, હજી તમને કોઈ નહીં દેખાય. જો કોઈ નથી આવ્યું. તો એક જ હું કોક વાર લેટ થાય એટલે પૂરું થઈ ગયું એમ સમજો. એ જ રેવા જ ન દે. ખોટી મગજ મારી કરે. ખોટી હાવ એટલે હાવ ફોન જમા કરાવી દો, ના કરાવી દો. હમણાં ફોન થઈ જાય જમા. હવે આપણે ફોન જમા થઈ જાય એટલે આપણે મેર આવશે નહીં. આખો દી હીરા માપ્યા રાખશું, બીજું તો હું. હાલો તો બીજા તમે એમાં બેહો છો? આપણે પ્લાનર છે, ગેલેક્સી પ્લાનર. કે સારી જગ્યા હોય તો કેજો. જગ્યા ડાયમંડ કરાય જ નહીં. હા યાર, ડાયમંડ નો કરાય, બાકી બધું કરાય. બધું કરાય, ડાયમંડ નો કરાય. છે આ ટાઈપના હીરા આવે. આ તો સારા છે. આનાથી 20K હીરા આવે છે. તમને હું એવું હોય તો બતાવી દઉં. ચોરસ હીરા આવશે. ચોરસ અમારા અહીંયા હીરા આવે છે. ચાલો પબ્લિક વેટ કરે છે. જો આ કાલુ આવી ગયો. હું સની હારે જ આવ્યો. કા સની? હોવ વહેલા જોઈએ પણ કોક દી લેટ થાય એટલે સેટ પૂરું કરી નાખે. આવા હીરા આવે છે અમારે અહીંયા. આવામાં શું માપીએ? એકલા ડોંટા હીરા આવે છે. આમાં તો હરખું ન કરીએ તો ખીજાય, કરીએ તો ખીજાય ને કંઈક આવી ગયું એટલે પૂરું કરી દે આપણું. તો પછી આ રીતે આપણે મસ્ત વાળી ઓફિસ પેલા આવીએ એટલે વાળી થોડી સાફ કરવી પડે તો જ મજા આવે, નકર તો મજા ન આવે. તો ચાલો મસ્ત હવે આપણું કચરું ભેગું થઈ ગયું છે. ભરી લઈ. ઉપડી નથી, ઉપડી નથી લાવી દેતા, પણ સમટાઈમ ઇઝ બેટર. તો એટલું કચરું રહેવા દેવાનું નીચે, નગર તો કેમ ખબર પડે કે કચરા પેટી છે. પણ સમટાઈમ ઇઝ બેટર. આપણે થોડીક વાર પછી મળીએ. નમસ્કાર મિત્રો, અત્યારે સવારના વાગી ગયા છે 10 અને અત્યારે એન્જિનિયર હરપાલ કરીને આવ્યો છે. હરપાલભાઈ અત્યારે મશીન રિપેર કરે છે. જો હા ભાઈ છે, આ મશીન રિપેર કરવા આવ્યા છે. અને એક સાઈડ આપણે પ્રોગ્રામ આપણો ચાલુ છે, તમને બતાવું. 10 વાગે ને એટલે કંઈક આજે રીગું કંઈક મંગાવી. તમે એકદમ મંગાવી તો આલુપુરી મંગાવી છે ફૂલ લોડેડ. હા આ તો ફૂલ લોડેડ ચીઝ વાળી. હર્ષલ ને બર્સલ ને બધા ધબધબાટી બોલાવે છે.
આપણે વધારે પડતી નાખ્યું. નમસ્કાર મિત્રો, તો આજે અમારે ટિફિનમાં મસ્ત આજે હેનું શાક આવ્યું છે નિલેશભાઈ. બીજું કેરીનો મોરબો, બીજું ચરણપા જેવો પૈસા લઈ સાદી ખીચડી આવેલી છે. ઉભા રહેજો. તમે લાઈનમાં ઉભા રહો તો કાયદેસર વારો આવે. હવે બોલો શું શું આવ્યું છે? દૂધીનું શાક આવ્યું છે, કેરીનો મોરબો છે, બીજું સાદી ખીચડી છે, બીજું શાકમાં છે કઈ કોમ્બિનેશન છે નહીં, મજા આવે એવું છે નહીં એમ? મજા આવે એવું છે નહીં, પણ ચલવી લેવું આજે. શું કરીએ કા તમારે ભાઈ? હવે ટીંડોળાનું શાક આવ્યું છે, રોટલી આવી છે, જમવાનું કઈ મજા આવે એવું છે નહીં. આ ઉપર ડુંગળીનું શાક છે, સેવડો છે, રોટલી, છાશ. પેલા મિત્રો, ભાઈઓ તથા બહેનો, તમારે શું શું આવ્યું છે જરાક જણાવશો? બે નો હો સાગરભાઈ, ચણા મહારાજ, ભીંડો આવ્યો છે હાલ. ટામેટા. તો વાંધો નહીં. તો હાલો મિત્રો, હવે અમે મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ, જમીને મળીએ તમને. મિત્રો ખાઈને ઊભા થઈ ગયા છે ને અત્યારે મારો એક ફ્રેન્ડ આવી ગયો છે. સિદ્ધાર્થ, તારે શું કઈ કેવું હોય તો કે આમાં. ગાંડો કાંઈ નહીં, મારા પૈસા ચોરી જાય છે. હે એવા શું થાય છે પૈસા આમાં? કે છે તારે માંગે છે તું બનવા શું માંગે છે ભવિષ્યમાં? હે સવારમાં ગરમ તો મિત્રો અત્યારે અમે જમીને 1:30 વાગે હું નીકળી ગયો છું. આવશું એટલે હાલ મસ્ત ઘેરે જ આવશું. હું થોડુંક કામ છે પતાવી દઈ અને સિદ્ધાર્થ આવ્યો તો આજે મળવા. એક તારો ઇન્ટ્રો બિન્ટ્રો દે. હા, એની કંઈક ઇન્ટ્રો દે નહીં તારો તો કંઈક ખબર પડે. અમે પણ અહીંયા 1.5 વર્ષ કામ કરેલું છે આ ઓફિસ. પછી ઓફિસ ખૂબ જ સારી છે. અર્જનભાઈ થોડાક આમ છે વાંધો નથી. બીજું સરળ માટે એમ નહીં, તારે કંઈક ડાયલોગ તો મારવો જોઈએ. એકાદો ડાયલોગ માર હે ને? બપોરના 1:30 વાગ્યા મસ્ત તીડકો છે. એકાદો ડાયલોગ એક સીધલા એક કાંઈ ઉભો રહે. એક બહુ ડાયો ને લે. કાંઈક તો બોલ, પણ કાંઈક તો બોલ. હા, ગાડી લેતા આવ્યા. કાંઈક તો બોલ. અહીંયા કામ છે, અહીંયા હેઠો ગાડી લેવા. હારું એક ડાયલોગ માર દે હવે. ક્યાં બોલતી પબ્લિક? રાજ સબસ્ક્રાઈબ ચેનલમાં કરી દેना. ओके एक सब्सक्राइबर को 10 रुपया मिलेगा. कितना? 10 रुपया. 10 रुपया दे देगा. હા, सब बगल करके जाने का और ऐसे ही सपोर्ट देने का हर वीडियो में. ओके, જોરમાંથી બોલ ને તો કંઈક સંભળાય. हर वीडियो में ऐसे ही सपोर्ट देने का भाई लोग. એવું કંઈક ગીત બીત ગા. गीत न गाओ. અરે યાર, હું સિદ્ધાર્થ તું બે. હાલો હવે તો આપણે ફ્રેન્ડ આપણી ગાડી આવી ગઈ છે, મસ્ત ઘરે નીકળીએ 1:30 વાગે. તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 3 અને મેં મૂકી દીધું ટિફિન ઘરે અને અમે બે નીકળી ગયા બહાર આંટો મારવા. મસ્ત કંઈક ખાઈ આંટો બાટો મારી. તો સિદ્ધાર્થ આપણે હારે છે. અહીંયા નજારો જોવો ખાલી, મજા આવશે. ભાઈ આપણા મિત્ર છે, મસ્ત આપણે આટલું રીમઝીમ સેન્ડવિચ બનાવે છે. આ મારા બ્લોગમાં પહેલી વાર આવ્યો. અભિષેકભાઈ કેમ છે તમને? બસ મજા છે. તો સુરતમાં અત્યારે વરસાદ બહુ પડી રહ્યો છે ને તમે લોકોને શું કહેવા માંગો છો? અત્યારે ગરમ ગરમ વસ્તુ ખાવા અવાય, જેમ કે ટોસ્ટ સેન્ડવિચ છે, ગ્રીલ સેન્ડવિચ છે. અને મને તો એક વસ્તુ એ ખબર પડી કે તમે કોઈ ઓફર કેમ નથી રાખતા? પ્યોર વસ્તુ વાપરવામાં આપણે ઓફર નથી રાખતા.
પ્યોર વસ્તુ એટલે હા જો મિત્રો એનું રીઝન હું તમને કહું કે અભિષેકભાઈનું કહેવાનો મતલબ એમ છે કે જો ઓફરવાળું હોય ને ત્યાં બધું જેવું તેવું મળે અને આ ભાઈ છે ને બધી જ વસ્તુ પ્રીમિયમ વાપરે જે તમે ખાવ ને તો તમને વધારે મજા આવે અને કોઈ ઓફર બોફરની ભાવ એકદમ રેગ્યુલર અને લોકોને સારું ખવડાવવું હોય ને તો એ આ ભાઈ ખવડાવે તો આ ભાઈની તમે એકવાર વિઝિટ કરજો તમને મજા આવી કતારગામની અંદર સૂર્યા ઢોસાની એક્ઝેક્ટ બાજુમાં છે સેન્ડવિચ આ તમે જો તમને આ નામ બતાવી દઉં કાર્ડ આપતો કાર્ડ આપણા દોસ્તાર પાસે કાર્ડ છે આ જો કાર્ડ આ એડ્રેસ યાદ રાખજો ઉપર નંબર એ આપેલો છે એકવાર તમે સેન્ડવિચ બર્ગર કે પિઝા કે પાસ્તા એકવાર ટ્રાય કરજો તમને મજા આવી જાય તો ચાલો અત્યારે એક જો આ રીમઝીમ સેન્ડવિચ બનાવે છે કાકા મસ્ત સેન્ડવિચમાં તમારી પાસે કેટલી બધી વેરાયટી છે સેન્ડવિચમાં આપણી પાસે અત્યારે 25 થી 30 વેરાયટી છે. ટોસ્ટમાં છે ને ગ્રીલમાં છે અને સાદી સેન્ડવિચમાં છે. તો ચાલો મિત્રો સેન્ડવિચ બની જાય ટ્રાય કરીને મસ્ત ખાઈને પછી ઘરે નીકળીએ આગળની વાત ત્યાં જઈએ તો અહીંની સેન્ડવિચ કેવી બનાવે છે ભાઈ એક નંબર, મજા આવે બહુ મજા આવે. સેન્ડવિચ કેવી આવે સુપર સુપર ગ્રાહકને આવું જોઈએ આવું જ જોઈએ ને ફાર્મ સૂર્યા ઢોસાની બાજુમાં વેજ રોડ શું વાત છે પણ આવી આ જગ્યા પર તમે આવો ને એટલે આ જગ્યા પર સુરતની બેસ્ટ આપણે કતારગામની બેસ્ટ જે રીમઝીમ સેન્ડવિચ આવે ને તે ઓલી 3 પડવાળી એકદમ જાડી તમે એકવાર ટ્રાય કરો ને તો તમને મજા આવે એવી આવે પણ એકવાર તમે ટેસ્ટ કરવા આવો તમને મજા આવશે તો આ ભાઈ સેન્ડવિચ ખાઈને બેઠા છો તો એક નંબર હો તું 2 નંબર છો એનું શું કરવાનું તો હાલો ફ્રેન્ડ્સ હવે આગળની વાત ઘરે જઈને કરીએ તો ચાલો હવે થોડોક બ્રેક લઈએ